નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલી સંસ્કારધામ સોસાયટીમાં આઉટસોર્સની ગ્રાન્ટમાંથી અંદાજે ₹21,30,000ના ખર્ચે પીવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત પાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર કિંજલ ચૌહાણ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 15 દિવસોમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. સંસ્કારધામ સોસાયટી 1 જે દીવા રોડ પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. હું પરેશ શાહ પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો આભાર માનું છું કે આજે અમારા રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહીને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું. આજરોજ સંસ્કારધામ સોસાયટી 2ની અંદર 21,30,000ના ખર્ચે પીવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે.